નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશલ અગ્રવાલની સૂચના અને નાયબ જિલ્લા પોલીસ અધિકારી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂ જુગાર વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન ડભોઈ પોલીસને ચોક્કસ બાતમી મળતા પીઆઈ જે.એમ. ચાવડાના નેતૃત્વમાં ટીમે થરવાસા ચોકડીથી કાયાવરુહણ તરફ જતી ઇકો કાર નંબર GJ24 AF 1923 ને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના પ્લાસ્ટિક ક્વોર્ટરની પેટીઓ અને છૂટા ક્વોર્ટર મળી કુલ 431 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત 2,02,139 રૂપિયા ગણવામાં આવી છે. ઉપરાંત મોબાઈલ 10,000 રૂપિયા અને ઇકો કાર 1,50,000 રૂપિયા સહિત કુલ 3,62,139 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે 2 આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.